પાટણ તાલુકાના સંડેર ગામની સરપંચની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી અને તેના પરિણામની રાહ જોઈને ગ્રામજનો મતગણતરી બહાર બેઠેલા જોવા મળ્યા હતા। ત્યારે સંડેર ગામના સરપંચ તરીકે ખેમચંદભાઈ શ્રીમાળીને 300થી વધુ મતોથી તેઓને વિજય હાંસલ કરી હતી અને ખેમચંદભાઈ શ્રીમાળીએ ગ્રામજનોએ તેમના પર વિશ્વાસ મૂકીને 300થી વધુ મતોથી વિજય બનાવવા બદલ તેઓનો આભાર વ્યક્ત કરી ગામમાં અધૂરા રહી ગયેલા વિકાસના કામોને પરિપૂર્ણ કરવાની સાથે સાથે સરકારની નવીન વિવિધ યોજનાઓ માટે દરખાસ્ત કરીને ગ્રામજનોને તેનો લાભ મળે તે દિશામાં પણ પ્રયત્ન કરવાનું જણાવ્યું હતું। તો ખેમચંદભાઈ શ્રીમાળી વિજય બની મતગણતરી બહાર આવતા તેઓના સમર્થકો, ટેકેદારો તેમજ સગા સંબંધીઓ અબીલ ગુલાલની છોડો વચ્ચે અને ફુલહાર કરીને તેઓને વધાવી લીધા હતા। સંડેર સરપંચ ચૂંટણીમાં લગભગ ગ્રામજનોના સરકારની 324 લીધથી વિજય મળ્યો છે। સરપંચ તરીકે મારી ઈચ્છા એવી હતી કે ગામની સારી સેવા થાય, વિકાસ થાય અને અધૂરા કામો પૂરા થાય ત્યારે લોકોને પૂરેપૂરો સંતોષમાં એ પ્રકારની કામગીરી કરવાનો ઈચ્છા ધરાવું છું અને તમામ લોકો જેને સહકાર આપે છે બધા લોકોને બહુ હાર્દિક આભાર માનું છું। સરકારી તંત્ર પર સારી કામગીરી બજાવી છે, કોઈ વાદ વિવાદ નથી અને બધા સુખ શાંતિથી કામગીરી પૂર્ણ કરે છે। આ પર્વ કહેવાય, સામાન્ય ચૂંટણીઓ રાષ્ટ્રીય પર્વ કહેવાય, એ પર્વ ઉજવણી બધા સાથે મળી કરે છે, સારી રીતે કરે છે। કર્મચારી મિત્રો, પ્રેસ મીડિયા, અરજદારો બધાએ સારો સહકાર બધાનો આભાર માનું છું અને સારી કામગીરી કરવું ખેડૂત। ગામમાં કયા વિકાસના કામો બાકી છે? જે પણ બાકી કાર્યો હોય, વિકાસના કામો, ગટર, નાળી, રોડ, રસ્તા અથવા જે વૃક્ષારોપણ અથવા જે બી સરકાર જે બી નવી સ્કીમો આવશે એ નવી સ્કીમોનો લાભ લેવા માટે સરકારમાં રજૂઆત કરીશું અને ગ્રાન્ટો જે તે યોગ્ય કામ માટે વાપરવામાં આવશે એનું ગ્રામજનો ખાતરી આપવાનું છું।